કોલેજિયન યુવતીને યુવક સાથે અંગત પણ માણતા થઈ આંતરિક ઈજા, રક્તસ્રાવ ન અટકતા મોત, પરિવારે કરી ન્યાયની માંગ. કોલેજમાં અભ્યાસ કરવા જતા સંતાનો પર નજર રાખવા મજબૂર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચીખલી તાલુકામાં રહેતા કોલેજિયન યુવક અને યુવતી નવસારીની એક હોટલમાં શરીર સુખ માણવા આવ્યા હતા. શરીર સુખ વેળાએ યુવતીને શરીરમાં આંતરિક ઈજા થતાં લોહી વહેવા લાગ્યું હતું, જે ન અટકતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. નવસારીમાં પીએમ બાદ યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનોએ હત્યાની આશંકાએ ન્યાયની માંગ કરી હતી. મળતી માહિતી મુજબ ચીખલીમાં રહેતા યુવક અને યુવતી નવસારીમાં આવેલી એક હોટલમાં અભ્યાસમાંથી ગુલ્લી મારી શરીર સંબંધ બાંધવા આવ્યા હતા. સવારે ઘરેથી 9 વાગ્યા બાદ હોટલમાં આવ્યા અને શરીર સંબંધ બાંધ્યા બાદ અચાનક યુવતીને રક્તસ્રાવ શરૂ થયો હતો. તે બંધ થતો ન હતો. કંઈ પણ ન સમજાતા અંતે યુવકે તેના મિત્રને જાણ કરતાં મિત્ર નવસારી આવ્યો હતો અને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તપાસ કરી પણ કેસ હાથમાં ન હોય અને કશું શંકાસ્પદ લાગતા એવા યુવક અને તેના મિત્રને જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરો, અને તેઓએ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં દરમિયાન તેનું વધુ લોહી વહી જતા યુવતીનું મોત નીપજ્યું હતું. શું નામ તમારું? દિવેશ. શું ઘટના બની, શું માંગ તમારી? હવે ઘટના એવી બની કે અમે બપોરે મારા પપ્પાનો ફોન આવ્યો કે એવી રીતના કે આવો કે બેનને થયેલું છે સિવિલ હોસ્પિટલમાં હાજર થાવ એમ. સિવિલ હોસ્પિટલમાં ગયા, મારા પપ્પા પહેલા ગયા અને મેં સુરતથી મોડો લેટ ગયા એમ. બેન શું કરતી હતી, કઈ રીતે બોડી મળી, શું એ નર્સિંગ કોલેજ કરતી હતી. શું આશંકા છે તમને? હત્યા થઈ એવું આશંકા છે. આપનું નામ? મારું નામ કૃણાલ પટેલ છે. કૃણાલભાઈ, શું ઘટના બની છે, શું માંગ તમારી? ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી. તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકાબેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો, એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો. શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ.